તો સમાચાર મળી રહ્યા છે કે તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા મીઠી મધુરી છાસનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદમાં 10,000થી પણ વધુ પત્રકારો જોડાઈ ચૂક્યા છે. દરેક પત્રકાર પોતાના હક અધિકાર મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા છે અને પત્રકાર હર હંમેશા લોકોનો અવાજ બની પોતાના પરિવારના પાલન માટે આર્થિક સ્ત્રોત કમાઈ શકે છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા લોકોની સેવાકીય અભિગમથી ઠંડી મીઠી મધુરી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવી અસહ્ય ગરમીને કારણે અવરજવર કરનારા હજારો રાહદારીઓએ ઠંડી છાશ પીને ધન્યતા અનુભવી હતી અને આ કાર્યક્રમ હાઈવે ઓવરબ્રિજની નીચે 4 રસ્તા નંદાસણ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકુર, પ્રદેશ મહિલા પાયલબેન યાદવ, દવીડભાઈ પટેલ, અજયસિંહ જાદવ, મનોજભાઈ યોગી, ખોડાભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ નરેશસિંહ વાઘેલા, ભીખાભાઈ કાપડિયા, ભાવેશભાઈ પરીખ તેમજ પોલીસ સ્ટાફ તથા સામાજિક સેવાભાવી લોકો ઉપસ્થિત રહી આ છાશ વિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.